ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિરમગામ નગરપાલિકાની આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે। વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 7ના અપક્ષ ઉમેદવાર જયેશભાઈ ચંદુભાઈ કણઝરિયા ક્રમાંક નંબર 5એ અપક્ષ પેનલને પોતાનો ટેકો જાહેર કર્યો। વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 7માં ભરત બબાજી ઠાકોરની પેનલને અપક્ષ ઉમેદવાર જયેશભાઈ કણઝરિયાએ મોડી રાત્રે પોતાનો ટેકો જાહેર કરીને વોર્ડ નંબર 7ના મતદારોને અપક્ષ પેનલને વોટ આપવા અપીલ કરી હતી। વોર્ડ નંબર 7માં ભાજપની પેનલ સામે અપક્ષની પેનલ વચ્ચે જોરદાર ખરાખરીનો જંગ જામશે। બ્યુરો રિપોર્ટ મુન્ના વોહરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ। વધુ સમાચારોની અપડેટ જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર। ભારત માતા કી જય। હું વોર્ડ નંબર 7માં જયેશભાઈ ચંદુભાઈ કણઝરિયા અપક્ષમાં ફોર્મ ભરી છું। હવે હું અપક્ષ પેનલને મારો ટેકો જાહેર કરું છું। અપક્ષ પેનલ કોની છે? અપક્ષ પેનલ ભરતભાઈ બબાજી હેમાંશુભાઈ વૈશાલીબેન મુકેશભાઈ અને કૃષ્ણાબેન આ પેનલને 4 જણને ટેકો જાહેર કરું છું। અને એમનો ક્રમ નંબર છે 6, 7, 8, 9। તમે મારા મતદારોને નમ્ર વિનંતી કે આ પેનલને જંગી મતથી જીતાડજો। ભારત માતા કી જય। વોર્ડ નંબર 7ના જે ઉમેદવાર તરીકે જે જયેશભાઈ ચંદુભાઈ કણઝરિયાએ જે ઉમેદવારી નોંધાવેલી જે બાબતે જે એમને અમારી અપક્ષ પેનલને જે ટેકો જાહેર કર્યો તે બદલ જયેશભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને જે એમના જે મતદારો છે તેમને નમ્ર વિનંતી છે કે જે અમને જંગી બહુમતીથી અમને વિજય બનાવશે। અમારી પેનલનું નામ હેમાંશુભાઈ અરવિંદ્રભાઈ પટેલ, ભરતભાઈ બબાજી ઠાકોર, વૈશાલીબેન મુકેશભાઈ ચાવડા અને જ્યોષ્નાબેન મિલનભાઈ કુમાર ખાણિયા, તેમના ક્રમાંક નંબર 6, 7, 8 અને 9 છે। ભારત માતા કી જય।